ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાના વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો। શક્તિપીઠના હોદ્દેદારો દ્વારા સમગ્ર જહેમત ઉઠાવવામાં આવી હતી। કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ મુખ્ય અતિથિ શ્રી નિખિલ આશર, શ્રી લાલજીભાઈ ઠક્કર, શ્રીમતી વિરાજ દેસાઈ, ડોક્ટર શિવમ કોટક, ડોક્ટર ચાંદની કોટક, સુશ્રી ફોરમ આર મહેતા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। સંખ્યાની દ્રષ્ટિએ તાલુકા કક્ષાએ અંગ્રેજી માધ્યમની શાળા મોડર્ન સ્કૂલ ગાંધીધામ ત્રીજી વખત પ્રથમ આવી, તેથી આ શાળાના બાળકોએ સંસ્કૃતિનું રક્ષણ કરેલ તે બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા। ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને કલાબેન પ્રભુભાઈ પરમાર દ્વારા પુસ્તકોની કીટ તથા નોટ આપવામાં આવી હતી। સમગ્ર શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકોને ટ્રોફી સર્ટિફિકેટ આપવામાં આવ્યા અને સન્માનિત કરવામાં આવ્યા હતા। ગાયત્રી પરિવારના ટ્રસ્ટીઓને ટ્રોફી અને ભેટ કલાબેન પ્રભુભાઈ પરમાર તથા જયશ્રીબેન રશ્મિકાંત મહેતા દ્વારા આપવામાં આવી। કાર્યક્રમનું સમગ્રલક્ષી આયોજન સુશ્રી ફોરમ રશ્મિકાંત મહેતા, શિક્ષિકા મોડર્ન સ્કૂલ ગાંધીધામ દ્વારા કરવામાં આવેલ, જે બદલ ટ્રસ્ટીઓએ આભાર વ્યક્ત કરેલ હતો। વિરાજબેન દેસાઈએ સુમન ભાષા શિક્ષણ એકેડમીનો પરિચય આપતું ભાષા કૌશલ્યનું મહત્વ સમજાવ્યું હતું। સાથે જ ગાયત્રી પરિવારના દરેક કાર્યક્રમમાં સહકારની ખાતરી આપી હતી।